બાવળાની આઈસ્ક્રીમ ફેક્ટરીમાં જીવાતનો વિડીયો બનાવતા કર્મચારીઓ પર અત્યાચાર, સુપરવાઇઝરનો હુમલો, પોલીસે ફરિયાદ પણ ન લીધી। આખો મામલો અમદાવાદ જિલ્લાના બાવળા વિસ્તારનો છે, જ્યાં આઈસ્ક્રીમ ફેક્ટરીમાં જીવાત દેખાતા એક કર્મચારીએ તેનો વિડીયો ઉતાર્યો। વિડીયો બનાવવાના સુપરવાઇઝરને ન ગમતા તેણે આ અન્ય કર્મચારીઓને માર માર્યો। જ્યારે તેઓ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા તો પોલીસે ફરિયાદ લેવાથી ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ છે। બાવળાની એક ખાનગી આઈસ્ક્રીમ ફેક્ટરીમાં કામ કરતા કેટલાક કર્મચારીઓએ ઉત્પાદન દરમિયાન આઈસ્ક્રીમમાં જીવાત જેવી અશુદ્ધિ જોવા મળી। એક કર્મચારી દ્વારા તેના મોબાઈલથી વિડીયો બનાવવામાં આવ્યો। આ વિડીયો બનાવવાની જાણ ફેક્ટરીના સુપરવાઇઝરને થતા તેણે તાત્કાલિક કર્મચારીઓને માર માર્યો। ઘાયલ થયેલા કર્મચારીઓએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવા ગયા, પરંતુ પોલીસ કર્મચારીઓએ ફરિયાદ લેવામાં ઉત્સાહ ન દર્શાવ્યો। આ ઘટનાથી દુઃખી થઈને કર્મચારીઓએ હવે અમદાવાદ ગ્રામ્ય એસપી પાસે સીધી અરજી કરી છે। તેઓએ બાવળા પોલીસ તેમજ ફેક્ટરીના સુપરવાઇઝર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠાવી છે। જો કે સત્ય મારું નામ સુનારા સુનિતાબેન અનિલભાઈ છે। આમાં બન્યું એવું કે હોકો મારું નામ કલ્પેશભાઈ છે અને હું ધોરકાનો રહેવાસી છું। આપણે બાવરા હુકો કંપનીમાં નોકરી કરતા, ત્યાં આઈસ્ક્રીમમાં અમે જીવાત ઉભારી તો અમે એક વિડીયો બનાવીને અને ગ્રુપમાં નાખવાથી અમારા ઉપર એ કંપની આરોપ નાખે છે। આરોપમાં અમે એની કાર્યવાહી કરવાનું અમે કીધું અને વિરોધ કરવાનું કીધું, એ અંદર એરો ભારીને તો એ લોકોએ અમને કંપનીની બહાર કાઢીને અને મિનિમમ 100 જણાની ઉપર હતા, એ લોકો અમારી પાછળ પડી ગયા લાકડી લઈને અને 2 છોકરાને ઘાયલ કરી દીધા છે। અત્યારે એ બાવળા હોસ્પિટલમાં છે અને એટલા માટે અમે અહીંયા ડીએસપીની ઓફિસે આવ્યા છીએ। બાવળાવાળા પોલીસ જો અમારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી। એ લોકો તો ઉપરથી એમ કહે છે કે તમારા 2 છોકરા ઉપર બિલ્ડિંગ પરથી પડી છે બીજા માળથી કંપનીમાં, તો કે એટલે એ જખમી થઈ ગયા, પણ એવું હકીકતમાં એવું છે જ નહીં। કેમ કે હું ત્યાં હાજર હતો, એ લોકો 100 જણા પાછળ પડી ગયા હતા અને એ 2 જણાને માર્યા છે, લાકડીઓના માર માર્યા છે। અહીંયા કંપનીમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે, એ લોકો અત્યારે સીસીટીવી કેમેરા ચેક કરવાનું ના પાડે। તમે ક્યાં આવ્યા અત્યારે અમે અહીંયા ઉજાલા ડીએસપી ઓફિસે આવ્યા છે। તમારી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે અમને ન્યાય મળવાનો, કેમ કે અમારા ત્યાં માણસો જે છે કંપનીમાં કારીગર નોકરી કરતા હતા તેમને પણ અંદર કચેરીમાં બેહાડી દીધા છે પોલીસ સ્ટેશનમાં। જે તમે ફરિયાદ કરવા ગયા અને તમને તોડી દીધા? હા, અમે અમારી ફરિયાદ હજી લીધી જ નથી એ લોકોએ। એ કંપની વાળાનું વધારે સાંભળે છે અને અમારું તો કઈ સાંભળવા તૈયાર જ નથી। અને અત્યારે તમે અહીંયા પોલીસ વાળા એવું નોંધ્યું અત્યારે તમે સર્જન ગ્રામ્ય ઓફિસે શા માટે આવ્યા છો અહીંયા? કેમ કે અમને અહીંયા ન્યાય મળે, અહીંયા અમારું સાંભળે, અમારા ગરીબ માણસો છે અહીંયા અમારા, એમનું સાંભળે એટલા માટે અમે અહીંયા સુધી આવ્યા। કેમ કે એ લોકો તો કઈ સાંભળવા માટે તૈયાર જ નથી। કોણ એ લોકો? બાવળા પોલીસ? હા, બાવળા પોલીસ જે કચેરી છે ને એ ત્યાં પીઆઈ સાહેબને રજૂઆત કરી? હા, ત્યાંના પોલીસ તો એમ કે ઉપર બીજા માળથી કે તમારા છોકરા પડી ગયા છે એટલે વાગ્યું છે। હકીકતમાં તો એવું છે જ નહીં। ત્યાં હું નાહવામાં હું પણ ભેગો છું, અહીંયા જ ઉભો તો હું નાહવામાં હું ભેગો છું, તેમને લોકોએ માર્યા છે અમારી નજરની સામે। શું બનાવ બન્યો તમારે? મારું નામ સુનારા સુનિતાબેન અનિલભાઈ છે। આમાં બન્યું એવું કે હોકો કંપની છે એ બાવળામાં આવેલી છે, ત્યાં આગળ મારા હસબન્ડ નોકરી કરે છે અને અમારા ફળિયા અમે ધોળકાના છીએ અને મારા હસબન્ડ સાથે કુલ ટોટલ અમારા ફળિયાના 10 લોકો કામ કરે છે। એમાં મારા દિયર છે, એ મારા એ કંપનીમાં છે ને, એ લોકોને 3 મહિનેથી એ લોકો અહીંયા કામ કરે છે। અહીંયા આગળ કાલે સવારમાં એ લોકોને કંપનીમાં ઢોરનો માર મારવામાં આવ્યો। એના કારણે માર માર્યો? એ લોકોએ વિરોધ કર્યો। ત્યાં આગળ આઈસ્ક્રીમની કંપની હતી, ત્યાં એ જે એમનું પ્રોડક્શન હતું, એ લોકોએ આઈસ્ક્રીમની કંપનીની પ્રોડક્શનમાં હતા, એ પ્રોડક્શનમાં એમને ઈયળો જોઈ, તો એ બાબતે એ લોકોએ વિરોધ ઉઠાવવાનો કર્યો ને, તો એ લોકોને ધમકી આપવામાં આવી કે જો તમે લોકો આવી રીતે કરશો તો તમને નોકરીમાંથી કાઢી મેકશું। એ લોકોએ આનો વિરોધ ઉઠાવ્યો તો એ લોકોને ઢોરના માર માર્યા અને પછી માર મારી 100 લોકોએ માર મારી અને ગાંઠના એ લોકોએ પોલીસ કમ્પ્લેન કરી અને બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એ લોકોએ બાવળા પોલીસ સ્ટેશન વાળાએ અમારી ફરિયાદ ના નોંધી અને એમાં મારા દિયર સાહિલભાઈ અને સનીભાઈ એ બંનેઓને પીડિત છે અને પીડિતને પણ
અમે દવાખાને લઈને જવા દીધા. એ લોકો એમની જાતે હોસ્પિટલથી ડાયરેક્ટ એ લોકોએ પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા છે. અને એ લોકો પગાર પણ પૂરો નહીં આપતા, અડધો કરીને પગાર આપે છે અને ગયા મહિનાનો પગાર એ બાકી છે. એ લોકો ચોમાસા એમની સિઝન હતી, એમની ઉનાળાની સિઝન હતી, સિઝનેબલ એમનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે માણસ કાઢી નાખે. હવે એ લોકો અત્યારે ગરીબ માણસ કાઢી નાખે તો એ લોકો અત્યારે કામ શું કરે, તો અમારા ઘરનું શું થાય? હવે તમારા હસબન્ડ ક્યાં છે? અત્યારે એ પોલીસ સ્ટેશનમાં છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહોતી તો એ લોકોએ અમારી ફરિયાદ ના લીધી. એ પછી અમે અહીંયા પોલીસ અધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય ત્યાં આવ્યા છીએ. અહીંયા કે અમને કઈ સહાય મળે ને અમારો કઈ ન્યાય આવે. અત્યારે અમે અમદાવાદ એસપી ઓફિસે આવ્યા છીએ અને અત્યારે સાહેબે અમારી ફરિયાદ સાંભળીને અત્યારે અમારી ફરિયાદ નોંધી છે. કરમસિંહભાઈ રતિલાલ દેવી પૂજક, ગામ દ્વારકાના રહેવાસી. અમારા જે અંદર કંપનીમાં જે નોકરી બાવરાની આઈસ્ક્રીમમાં જે કરતા હતા એનાની અંદર જે એરિયોવાળાની એવી જે વાતો હતી છોકરાને જોયું તો છોકરા કહેવા માંડ્યા કે ફ્રેજ ઉપર નાખી દે તો આપણા છોકરા કાલે કોઈ આપણા મરે નહીં અને કોઈના કોઈ રોગચાળો થાય નહીં. એને ફેસબુક ઉપર નાખવાની વાત કરી તો કંપનીવાળાને પેલા ના પાડી કે કંપનીમાં કોઈ નાખશો નહીં, એના કે આમાં લાંબુ થઈ છે, તમે આ ડિલેટ મારી દો. તો છોકરા કહે ના, તો કે પગાર અમે નહીં આપીએ ગયા. કંપનીવાળાએ ડાયરેક્ટ કામ કરી મેનેજર કે અમે પગાર આપશું નહીં. તો છોકરાએ કીધું વાંધો નહીં, ના આપો તો પણ અમે જે કરવાના છીએ તો અમે જાહેરાત બહાર પાડવાના જ છીએ. છોકરા બધા નવાઈ બાલિકાને આવ્યા તો આખી કંપનીવાળા બધા લોકો દંડા લઈને અને 9 જણના એમાં બેના તો એક હાથ ભાગી નાખ્યો, લોહી લવાણ છે. અને બીજા નંબરમાં જે ગાલ ઉપર જે લાકડી મારી એના અંદર 2 ટાંકા આવ્યા છે. ટાંકા લઈને અમે ડાયરેક્ટ તે ટાંકાને ગયા અને પોલીસને એ લોકોને ફોન કરી લેતો તાત્કાલિક પોલીસ બોલાવી લીધી અમારા પહેલા. તો એ અમારા 9 છોકરાને ટાંકાના હાજરમાં બેસાડી દેતા બાવરા પોલીસમાં. અને અમે બાવરા પોલીસમાં ગયા તો બાવરા પોલીસના જમાદારને અમે વાત કરી કે સાહેબ અમારા છોકરાને તમને કહેતા કે અમારી અરજી તમે નોંધી લો, તો છતાં તમે નોંધી નહીં. અને જે અત્યારે કંપનીવાળા આવ્યા તો ડાયરેક્ટ ફોન ઉપર તમે અરજી જે લઈ લીધી તો અમારા છોકરાને તમે પહેલાં સાંભળી જ છે અમને હકીકતમાં. અને ડાયરેક્ટ તમે એમની કંપનીવાળાને તમે નંબર તાકરે કોન્ટેક્ટ કરી લેતો તો છતાં અમારા જમાદારે બાવરાવાળાએ અમારા કેસ હાથમાં ના લેતા અમે ડાયરેક્ટ અમદાવાદ અને આ કરે કેસ નોંધાયો છે અમારા એસપી સાહેબ હંગાત. તો અમારી એસપી સાહેબે એ વાત કરી કે જે સાચું હોય છે તમને હું બધું ઓકે તમને કરીને હું આપી દઉં, કોઈ ચિંતા કરશો નહીં, તમને ન્યાય હું અપાવી દઈશ. એસપી સાહેબ રજૂઆત તમને મળી જશે.